ગાંધીનગરમાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। બોમ્બની ધમકીને પગલે કલેક્ટર કચેરીને ખાલી કરાવાય છે। પોલીસની ટીમ દ્વારા કલેક્ટર કચેરીએ તપાસ હાથ ધરવામાં આવી। હાલ તપાસ તુરંત જ અમારી જે BDDS સ્કોડ છે એના દ્વારા કરવામાં આવેલી હતી। ઉપરાંત ટીમો પણ ત્યાં મોબિલાઇઝ કરવામાં આવેલી હતી। તમામ તપાસ પૂર્ણ થઈ ગયેલ છે અને માત્ર અફવા છે, કોઈ વસ્તુ અંદર મળેલી નથી। રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર આત્મઘાતી હુમલાને લઈને એક મેલ મળ્યો છે। જો વાત કરવામાં આવે તો સુરત, અમદાવાદ, ભરૂચ, આણંદ સહિત હવે ગાંધીનગર કલેક્ટર કચેરીની અંદર પણ આત્મઘાતી મેલ મળ્યો હોવાની માહિતી મળી રહી છે। ગાંધીનગર પોલીસ પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની અલગ અલગ જે ટીમો છે તે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચી છે। તમામ જે કર્મચારીઓ, સ્ટાફ છે તેમને બહાર કાઢી દેવામાં આવ્યા છે। પહેલો માળ, બીજો માળ અને ત્રીજો માળ અલગ અલગ જે છે બોમ્બ સ્ક્વોડની ટીમ ચકાસણી કરી રહી છે। હાલ જો વાત કરવામાં આવે તો અમદાવાદની કોર્ટને સવારે મેલ મળ્યો હતો, ત્યારબાદ ગાંધીનગર કલેક્ટર કચેરીને મેલ મળતા જ તે મોટી સંખ્યામાં પોલીસ જે છે અહીંયા તૈનાત કરવામાં આવી છે। અલગ અલગ ટીમો દ્વારા પણ આ ચકાસણી કરવામાં આવી છે। સાથે જ આ મેલ ક્યાંથી આવે છે તેને લઈને પણ જે છે સાયબર ક્રાઇમની ટીમો પણ કામગીરી કરી રહી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। સમગ્ર માહિતીને લઈને પોલીસની અલગ અલગ ટીમો બનાવીને હાલ જે છે આ મેલ ક્યાંથી આવ્યો છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। જો વાત કરવામાં આવે તો ગાંધીનગર કલેક્ટર કચેરીને અગાઉ પણ એક ધમકી ભર્યો મેલ મળ્યો હતો, ત્યારે આજે પણ આત્મઘાતી હુમલાનો મેલ મળ્યો છે। દુર્ગેશ મહેતા, જી મીડિયા, ગાંધીનગર।